સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરના મોત મામલે જવાબદારો વિરુદ્ધ હવે પોલીસ સકંજો કસાવવાના ભણકારા વાગી રહ્યા છે। 6 મહિના માટે સસ્પેન્ડ થયેલા ચારેય તબીબો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવવાની શક્યતા છે। સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાતને પગલે સમગ્ર શહેરમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે। સિવિલ હોસ્પિટલ દ્વારા સમગ્ર ઘટનામાં જવાબદાર 4 સિનિયર તબીબોને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ હવે પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। અલબત્ત 3 મહિલા સહિત 4 સિનિયર તબીબો વિરુદ્ધ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। હર્ષ પંડ્યા સાથે અમાનવીય વર્તન કરનાર જવાબદાર સિનિયર તબીબો વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં આગામી દિવસોમાં આપઘાતની દુષ્પ્રેરણા માટેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। 2 દિવસ પૂર્વે જ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ રેગિંગનો મુદ્દો સામે આવ્યો હતો। હાલ 4 તબીબો વિરુદ્ધ ભારોભાર રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે। ગઈકાલે તારીખ 9/8/2026ના રોજ ખટોદરા પોસ્ટે ખાતે એક અમોત દાખલ થયેલ છે। અમોતની વિગત એવી છે કે ડૉક્ટર હર્ષ સુભાષચંદ્ર પંડ્યા કે જેઓ રેસિડેન્ટ ડૉક્ટર હતા, જેમણે ગઈ તારીખે 9/8/2026ના કલાક 9:20 પહેલાં કોઈપણ સમયે પોતાની હોસ્ટેલમાં રૂમ નંબર 1005માં સ્યુસાઇડ કરેલ છે। જે સ્યુસાઇડની જાહેરાત થતાં પોલીસે સત્વરે ઘટના સ્થળની વિઝિટ લીધેલી, ત્યારબાદ તેમનું પીએમ કરવામાં આવેલું અને પેરેન્ટ્સની ડિમાન્ડ ફોરેન્સિક પીએમની હતી, જે અનુસંધાને ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવેલ છે। પીએમ કરવાનું કારણ પ્રાથમિક રીતે જુદા જુદા પ્રકારના આક્ષેપો છે, જેનું અકસ્માત મોતના તપાસના અંતે અથવા તપાસ દરમિયાન જે એવિડન્સ મળશે તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।